દર્શક મિત્રો કેમ છો? હું છું આપની હોસ્ટ અને દોસ્કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. આ કહેવત છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ. તો આપણા આરોગ્યને સારું રાખવા માટે ફાસ્ટ ફૂડની સાથે સાથે ડેલી હેલ્ધી ખાવું પણ બહુ જ જરૂરી છે. અને હવે અત્યારે તો શિયાળાની સિઝન છે અને શિયાળાની ઋતુ હોય એટલે શરદી ઉધરસ તો વારંવાર થતા હોય, પણ આ ના થાય એના માટે તમારે ડેલી હેલ્ધી ખાવું ખૂબ જરૂરી છે. અને આજે તમારા માટે મસ્ત મજાની હેલ્ધી રેસીપી લઈને આવ્યા છે અમારા મહેમાન. તો એ રેસીપીનું નામ શું છે અને બહુ જ બધી વાતો પણ કરીએ અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે શ્વેતાબેન. શ્વેતાબેન, સૌથી પહેલાં તો વેલકમ ટુ અવર શો. કેમ છો? મજામાં? તમે કેમ છો? એકદમ મજામાં. અને હવે તમને મળીને વધુ મજામાં. તો હવે આજે આપણે જે વાનગી બનાવવા જઈ રહ્યા છે એનું નામ શું છે? આપણે બનાવીએ છીએ ખજૂર બિસ્કિટ. ઓકે, ખજૂર બિસ્કિટ. વાહ, શું વાત છે. શરૂઆત કરીએ, પણ એ પહેલાં થોડું તમારા વિશે પણ પરિચય આપી દો. મારું નામ શ્વેતા લખતરિયા છે અને હું અહીંયા પ્રોપર અમદાવાદમાંથી છું. હું હોમ બેકર છું અને મારા શોખ છે એવું છે કે મને બહુ ટ્રાવેલિંગનો શોખ છે. બીજું મને વાનગીઓ નવી નવી બનાવવાનો, અને બાળકો છે તો બાળકોને નવું નવું બનાવીને એ લોકોને જે અત્યારે શિયાળો ચાલે છે તો બધું હેલ્ધી બનાવીને એ લોકોને ખવડાવવાનો બહુ જ શોખ છે. અરે વાહ. તો હવે તમે બાળકો માટે તો નવી નવી વાનગી રોજ બનાવતા હશો, અને તમે કહ્યું એ જ પ્રમાણે કે વાનગી બનાવીને આપણે બીજાને પણ શીખવાડવાનો જે શોખ છે. શું વાત છે. તો હવે વધુ વાર નથી લગાડવી, આપણે કરીએ શરૂઆત. ચોક્કસ. તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેઇન તો આપણે ખજૂર છે, જે અત્યારે વિન્ટર માટે સ્પેશિયલ બધા લોકો વધારે જાજુ જેટલું બને એટલું ખાય તો શું આખું વરસ એમ કે ભાઈ હેલ્ધી રહી શકે એમ. એના માટે ખજૂર છે. બાળકો ખજૂર એકલો નથી ખાતા. એકચ્યુઅલમાં એ લોકોને જો તમે ખજૂર ખવડાવો તો ના પાડશે કે નથી ખાવું મમ્મા. તો આપણે એના માટે એ લોકોને કંઈક વેરિએશન કરી દઈએ જેથી કરીને એ લોકો હેલ્ધી બી ખાઈ શકે. અને તેના ક્રન્ચી થોડું કરવા માટે બિસ્કિટ લેશું એ લોકોને, અને ગાર્નિશિંગ માટે મેં આ થોડા બીટ્સ ટાઈપનું લીધું છે. અને એ લોકોને અત્યારે ટોપરું બી હેલ્ધી કહેવાય તો એના માટે હું થોડું એને ડીપ કરીને એને વેરિએશન કરી આપીશ છોકરાઓને. વાહ, શું વાત છે. અને ઇન્ગ્રેડિયન્ટ્સ જે બધા જ આપણા ઘરમાં હંમેશા અવેલેબલ હોય એવા જ છે. હા, બધું ઘરમાંથી જ મળી જશે. તમારે એના માટે કોઈ બહાર જવાની કે લેવાની કોઈ પરચેસ કરવાની. યસ, અને એકદમ હેલ્ધી, પૌષ્ટિક. હા, છોકરાઓ માટે તો ખાસ. એ લોકો કેવું છે કે ના પાડે કે નથી ખાવું, પણ આવું કંઈ એને ડેકોરેટિવ દેશું તો એ લોકો જલ્દીથી એમ કે મને ખાવું છે આપવું. બાળકોની સાથે સાથે વડીલો માટે પણ વડીલો માટે બી સારું છે. આમાં ખજૂરમાં અમે ઘણા બધા અંદર બી ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી શકાય છે આપણે, જેમ કે ડ્રાય ફ્રૂટ્સ છે, અંજીર છે. ઓકે. એનો કેવું છે કે ક્રન્ચી હશે તો એના માટે નહીં ખાય, એટલે એને મેં શું કરવું છે કે તમે એને ક્રશ કરીને મિક્સચરમાં રોસ્ટ કરીને નાખી શકો છો. એટલે આની અંદર પણ ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે, એટલે ખૂબ જ હેલ્ધી કહી શકાય. તો ચાલો હવે કરીએ આપણે શરૂઆત. સૌપ્રથમ શું કરીશું? સૌપ્રથમ આપણે ઘી લેશું. ઓકે. થોડું જ ઘી લેવાનું છે, બહુ ઘી જાજુ નહીં લેવાનું થશે. તો હવે શ્વેતાબેન, આજે તમે ખજૂરના બિસ્કિટ બનાવવાના છો, પણ આ સિવાય તમે ખજૂરમાંથી બીજી કઈ કઈ વાનગી બનાવતા હો છો? ખજૂરમાંથી છોકરાઓના અનુકૂળ ખજૂરના ચોકલેટ બોલ્સ બી બનાવી અચ્છા, શું વાત છે. આ જ વસ્તુ લઈને તમે એને ચોકલેટમાં ડીપ કરી દો તો ચોકલેટના બોલ્સ બની જશે. તમે ડીપ ફ્રીઝ કરી અને 10 થી 15 મિનિટમાં છોકરાઓને સર્વ કરી શકો તમે. વાહ, શું વાત છે. પછી આપણે ખજૂર એમાં એડ કરી દઈશું. ખજૂરને એકદમ આપણે મેશ થઈ જાય ત્યાં સુધી આપણે રોસ્ટ કરવાનું છે. ખજૂર કેવું છે કે થોડું હાર્ડ ફોર્મમાં હશે, થોડું મેલ્ટ થશે એટલે એકદમ સોફ્ટ ફોર્મ થઈ જશે. બિલકુલ. તો આ સિવાય તમે વાત કરી અંજીર ને બીજા ડ્રાય ફ્રૂટ્સ, તો તમે રેગ્યુલરમાં અંજીર ડ્રાય ફ્રૂટ્સમાંથી પણ ઘણી બધી વાનગી બનાવતા હશો. હા, બની શકે. ડ્રાય ફ્રૂટ્સ છે, અત્યારે ડ્રાય ફ્રૂટ્સના બી બોલ્સ બની શકે. ઓકે. થોડું એમાં જાજુ નહીં નાખવાનું, થોડું ઘી નાખી અને જાજા ડ્રાય ફ્રૂટ્સનો યુઝ કરો અને થોડું એને બધું મીન્સ કે મેલ્ટ કરો અને ભેગું કરવા માટે, બાઇન્ડિંગ માટે થોડો એમાં ખજૂર નાખી શકો. એટલે ખજૂરના બોલ્સ બી બહુ જ સરસ લાગે છે ને સરસ બની જાય છે. શું વાત છે. અને અત્યારે ઘણા બધા લોકો ડાયટ તરફ વધી રહ્યા છે. એમાં તમે ડાયટ માટે એવું લાગે કે ભાઈ મને ડાયટ માટે યુઝ કરવું છે
તો તમે ઘીનો થોડું પ્રમાણ ઓછું લઈ થોડું મધનું પ્રમાણ લઈ શકો તો મધ છે એ તમને કેવું છે કે નડે પણ હા, નહીં. નડે નહીં. બિલકુલ. એટલે એક જ વાનગીમાંથી આપણને તમે ઘણા variation બધા ઘણા બધા કરી શકો છો જેથી કરીને કેવું છે કે તમારે જાજો ટાઈમ નો બગાડીને ઓછા સમયમાં તમે જાજી વસ્તુ બનાવી શકો. બિલકુલ. ને છોકરાઓને કેવું છે કે બધી વસ્તુ અત્યારે જે જોવે છે ટીવીમાં મોબાઈલમાં એ લોકોને એવું બધું એમ વધારે કે આવું બનાવી આપો આપણું જે રેગ્યુલર બનાવીએ એ લોકોને થોડું ઓછું અનુકૂળ આવે તો આપણે થોડું એ લોકોને વેરિએશન કરીને આપીએ બિલકુલ. તો છોકરાઓને એટ્રેક્ટિવ લાગે તો જલ્દીથી એ લોકો એક્સેપ્ટ કરે છે. યસ. એટલે જોતા ગમે. હા ઈ મેઇન છે કે જોતા ગમવું જોઈએ છોકરાઓને કે એટ્રેક્ટિવ લાગવું જોઈએ કે ભાવશે એમ ખાશે. બિલકુલ. તમે કહ્યું ને હમણાં ખજૂરનું એ જ પ્રમાણે કે એમને માપો તો ન હા ખાય. એમને એમ નહીં થાય એમને એમ ના પાડશે કે નથી ખાવું પણ એને તમે કંઈક અલગ કરીને આપો તો એ લોકો એક્સેપ્ટ જલ્દીથી કરશે ને ખાવાનું. બિલકુલ. તો હવે તમે ઘરમાં પણ આ વાનગી બનાવી હશે ખજૂર બિસ્કિટ. હા યસ. તો હવે ખજૂર બિસ્કિટની સિવાય પણ બીજી કઈ વાનગી તમારા બાળકોને તમે ટેસ્ટ કરાય છે તમારા હાથની? ખજૂર સિવાય આપણે જોઈએ તો છોકરાઓને અત્યારે બધા હેલ્ધીમાં બહુ એમ કે ભાઈ માને છે તો અત્યારે વેજીટેબલ્સ બહુ સરસ બધા આવે છે ફ્રૂટ્સ બધા સારા તો વેજીટેબલ્સ ફ્રૂટ્સમાંથી ઘણી બધી યુનિક આઈટમ તમે બનાવી શકો. આજે સપોઝ કે વેજીટેબલ છે તો મટર અત્યારે બહુ જ સરસ આવે છે Yes. તો એ લોકોને મટરની કોઈ બી વસ્તુ બનાવીને ખવડાવી શકીએ આપણે કે મટર પોટેટોની તમે કોઈ પણ વેજીટેબલ્સની ક્રન્ચીસ બનાવી આપો એ લોકોને તો એ બહુ જ સરસ લાગે છે કે જે સ્પાઇસી બને છે છોકરાઓને ટેસ્ટમાં તીખું ને એવું હોય તો સરસ લાગે છે. બિલકુલ. હવે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે એને પેનની નીચે ઉતારી લેશું. ઓકે. થોડું એને ગરમ બહુ જ છે એટલે આપણે એને હા થોડી વાર ઠરવા દઈશું. આપણે કેટલી મિનિટ સુધી ઠરવા દઈશું? આપણે 10 મિનિટ જેવું Okay. થશે અને કારણ કે થોડું ઘી છૂટું પડી ગયું છે. અચ્છા હા. ચલો હવે આ ઠંડુ થઈ ગયું છે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. ખજૂરનું તમે બીજું એક એવું કરી શકો કે કોઈ બી આપણે ફેસ્ટિવલ આવે છે તો તમે એ ફેસ્ટિવલમાં આપણે કોઈ બહારની સ્વીટ નથી યુઝ કરવી કોઈ ઈ બધું કેવું આવે કે જનરલી આપણે સુગરવાળી છે તો આપણે એની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે ખજૂરના બિસ્કિટ બનાવીને છોકરાઓને રક્ષાબંધન છે કે એવું કંઈ તો આપણે એને આપી શકીએ. બિલકુલ. અને આપણે નાની આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. ઓકે. અને એમાં આપણે બિસ્કિટ રાખી અને આખું બિસ્કિટને કવર કરી લેવાનું જેથી કરીને બિસ્કિટ દેખાવાનું આપણે નથી છોકરાઓને કે અમે આમાં બિસ્કિટ નાખ્યું છે એને સરપ્રાઈઝ લાગશે તો ખાવાની એને મજા આવશે. તો હવે જ્યારે તમે ખજૂર બિસ્કિટ બનાવતા હો ત્યારે કઈ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખતા હો? એક થોડું એવું છે કે બહુ ખજૂર છે એ એટલો બધો આપણે મેલ્ટ કરીને ગરમ નથી કરી નાખવાનો. Okay. નકર એના ટેસ્ટમાં થોડુંક એવું છે કે આપણને વેરિએશન લાગશે એટલે થોડું ગરમ એટલું જ કરો કે જેટલું ખજૂર છે એ થોડો વ્યવસ્થિત રીતે મેલ્ટ થઈ જાય બસ બીજું એમાં કોઈ ધ્યાન રાખવાની બીજી વસ્તુ નથી. આવી રીતે 2 લેયર કરશું આપણે. એટલે બાળકોને તો જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય કે આની અંદર કંઈક મસ્ત સરપ્રાઈઝ. હા એ લોકોને કેવું છે કે કઈ બી વસ્તુમાં સરપ્રાઈઝ જોતી હોય એટલે સરપ્રાઈઝનું નામ આવશે એટલે લોકો તરત એટ્રેક્ટ થશે ને ખાવા માટે કે ભાઈ શું છે જાણવા માટે. આ રીતે કવર કરી. ઓકે. અને આપણે આને 2 થી 3 દિવસ આઈ થિંક સ્ટોર બી કરી શકીએ સ્ટોર છીએ. તો તમે ઓછામાં ઓછા 10 દિવસ સુધી તમારા બિસ્કિટ નહીં ખરાબ. અચ્છા શું વાત છે. કારણ કે ખજૂર નહીં ભાઈ આપણે એકદમ ગરમ કરીને વ્યવસ્થિત કરી નાખ્યો છે. ખજૂર એકચ્યુઅલમાં બહાર બગડતો જ નથી એટલે તમે આ વસ્તુને ફ્રીઝમાં સ્ટોર કરવાની જરૂર નથી તમે બહાર રાખીને તમે અને અત્યારે છે શિયાળો એટલે વિન્ટરમાં તો કોઈ વસ્તુ બગડવાની જ નથી. બિલકુલ. આવી રીતે ડીપ કરી દેશું. ઓકે. આપણે જે ટોપરાનું છીણ લીધું છે. વાહ.
તો હવે બહારથી સ્વીટ્સ લાવવાની જરૂર નથી, બહાર- ઘરે જ બહાર જેવું મળી મળી શકે છે. શકે છે. ઘરે તમે બનાવી શકો છો, જેથી કરીને હેલ્ધી હાઇજેનિક, મેઇન તો અત્યારે હાઇજેનિક આપણે જોવાનું છે કે બહારની વસ્તુમાં બધા કેવું યુઝ કરે છે વસ્તુ અને હાઇજેનિક છે કે નહીં Yes. નથી ખ્યાલ. તો આપણે ઘરે બનાવશું તો આપણને હાઇજેનિક મળી રહેશે, બરાબર છે. અને હવે બધા જ હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, એટલે એમના માટેની આ બેસ્ટ છે. એવી રીતે આપણે કવર કરી દઈએ અને પછી જેટલું તમારે ઘરમાં જોઈએ છે એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો. ઓકે. અને આ કેવું છે તો થોડા દિવસો તમે બનાવતા રહ્યો તો તમને ફ્રેશ વસ્તુ મળી જાય એમ. એક સાથે બનાવીને સ્ટોર કરવાની કોઈ વસ્તુ નથી, ઇઝીલી 5 થી 10 મિનિટમાં બની જાય એવી વસ્તુ છે, એટલા માટે. અને કોટ કરી દઈશું. ઓકે. નાઇફથી કટ કરી લઈએ. ઓકે. જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા ખજૂર બિસ્કિટ. છોકરાઓને તો એટલું આમ જોઈને જ એમ થાય કે ફટાફટ મમ્મી આપી દો અમને, ખાઈ લઈએ અમે, એટલું એ લોકોને મજા આવે. અને અંદરથી આ બિસ્કિટના ટેસ્ટના લીધે Yes. કેવું છે કે એ લોકોને તમે બિસ્કિટમાં બી વેરિએશન ઘણા બધા આવે છે. એવું નથી કે તમે મેંદાના જ બિસ્કિટ યુઝ કરો, તમે રાગીના બિસ્કિટ આવે છે, વીટના બિસ્કિટ આવે છે, જે અંદરથી બી હેલ્ધી અને બહારથી બી તમને ખજૂર માટે હેલ્ધી. ઓકે. લાસ્ટમાં તમે આવી રીતે છોકરાઓને એટ્રેક્શન માટે વર્મીસીલ આવે છે કલરફુલ, એ નાખી શકો છો, બરાબર છે. તો રેડી છે આપણા ખજૂર બિસ્કિટ. કૃતિબેન, યસ, ખાવા માટે તમે રેડી થઈ જાઓ. બિલકુલ. તો દર્શક મિત્રો, બાળકો માટેની સ્પેશિયલ વાનગી, વડીલો માટેની સ્પેશિયલ વાનગી એટલે ખજૂર બિસ્કિટ. તો આજે જ તમે ટ્રાય કરજો, તમારા બાળકોનું તમે દિલ જીતી શકો છો. અને આવી જ હજી પણ બીજી રેસીપી હેલ્ધી લઈને આવ્યા છે અમારા મહેમાન, પણ એના માટે તમારે થોડી રાહ જોવી મળશે. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. ખજૂર બિસ્કિટ બનાવવાની સામગ્રી: ખજૂર, બિસ્કિટ, કાજુ બદામ, પિસ્તા, અખરોટનો ભૂક્કો, નાળિયેર.